થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો ભરાવા જઈ રહ્યો છે। ત્યારે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને આપણી વચ્ચે ગામના સરપંચ ને કલેહર માતાજીના પૂજારી સહિતના જે અન્ય ગ્રામ લોકો છે એ પણ ઉપસ્થિત છે। તો આપણે સરપંચને પૂછશું, સરપંચ હાલમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કલેશ્વર માતાજીનો ભવ્ય મેળો ભરાવા જઈ રહ્યો છે, શું કહેશો? આજ લુવાણા મુકામે તારીખ 21, 22 ને 23 3 દિવસનો મેળો યોજાઈ રહ્યો છે। તો સર્વ ધર્મ પ્રેમી જનતાને ખૂબ હાર્દિક આમંત્રણ સરપંચ તરીકે આપું છું। તો જે આ મેળાઓ ભરાઈ રહ્યો છે, તો એમાં આ વખતે કઈ કઈ એવી મનોરંજનની પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા આનંદ મેળો યોજાશે? આ સાલ એક મેળાની અંદર હોડી ને ચકડોળ બે નવા આવેલા છે કે વર્ષમાં કોઈ વખત આવેલ જ નથી। તે મોટામાં મોટો ચકડોળ ને હોડી આવેલ છે। અને આમ તો પહેલા 2 દિવસ મેળો ભરાતો હતો, પણ હમણાં છેલ્લા 10-15 વર્ષથી 3 દિવસનો મેળો કર્યો છે। અને હજારો વર્ષ પુરાણું મા જગદંબાનું મંદિર છે। 6ને દિવસે ટાઢો રોધવામાં આવે છે અને 7મ દિવસે માતાજીને પ્રસાદ ચડાવવામાં આવે છે। તો હાલમાં જે મેળો ભરાવા જઈ રહ્યો છે, જોકે ગત વર્ષે તો જે આનંદ મેળો હતો એ નહીવત રાખવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે એક કઈક ભવ્ય આનંદ મેળો ભરાવા જઈ રહ્યો છે, તો કેવી ખુશી છે? ખુશી સારી છે અને માતાજીની મહેરબાની છે। વર્ષોથી લગભગ 300-400 વર્ષ થઈ ગયા છે અને માતાજીની ખૂબ લહેર છે ગામમાં, બીજે બધે આમ આખા વડોદરા ગામડા તમામ। જે આ માતાજીનો એ કયા એવા પરચા છે જેના કારણે અહીંયા આ મેળો ભરાઈ રહ્યો છે? હું તો માતાજી સ્પેશિયલ ઓખાના ડોક્ટરનું એવું કામ કરે છે, એટલે ખાસ કરીને આજુબાજુના ગામડાઓને ખબર જ છે કે માતાજીને ઓખોની મનતા કરે છે। 12 મહિને ઘર દીઠ જેટલા માણસો હોય એની તમામ ઓખો ચડાવવામાં આવે છે અને એના કારણે કોઈ દિવસ કોઈ પણ ઓખો કોઈને દુખતી નથી। એટલે માતાજી ઉપર શ્રદ્ધા છે। લંપીમાં પણ માતાજી ખૂબ પરસા હારા હાલ્યા છે। કોરોનામાં પણ ખૂબ હવન થયો હતો, એટલે પરચા ખૂબ હારા હાલ્યા છે અને આજુબાજુની પબ્લિક ખૂબ માતાજીને માને છે। એટલે સરપંચ તરીકે ખૂબ હાર્દિક ભાઈઓને બહેનોને આમંત્રણ આપું છું કે આપ આવો, મેળાની શોભા બઢાવો। તો અહીંયા તમે પૂજારી તરીકે દરેક લોકોને શું સંદેશો આપશો? બસ માતાજીને દર્શન કરવા માટે આવો અને માતાજીને પ્રસાદ ચડાવો અને પ્રસાદ લ્યો અને મેળાની અંદર ફરો અને મેળાનો આનંદ લ્યો। તો જે પ્રમાણે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શ્રી કલેશ્વર માતાજીના સાનિધ્યમાં લોકમેળો ભરાવા જઈ રહ્યો છે, જેને લઈને તડામાર હાલમાં તૈયારીઓ ચાલી રહી છે। જો કે આ મેળો ભવ્યથી અતિ ભવ્ય મેળો ભરાવાનો હોય, ગામના સરપંચ અને મંદિરના પૂજારી નરસિંહભાઈ દ્વારા સર્વે ગ્રામજનોને અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અરવિંદ પુરોહિત, નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ, થરાદ।